Today I am going to teach you Unit 1 Sonnet 29 by William Shakespeare. આજે આપણે સોનેટ 29 બાય વિલિયમ શેક્સપિયર દ્વારા જે લખાયેલ છે એના સોનેટના સ્ટાન્જા વાઇઝ સમરીમાં જઈશું. અગાઉ મિત્રો આપણે વાત કરેલી હતી કે વિલિયમ શેક્સપિયરે કેટલા સોનેટ લખેલા છે 154 અને એમાંનું એક સોનેટ તમારા સિલેબસમાં મૂકવામાં આવ્યું છે જે 29 નંબરનું છે. આ સોનેટ જોઈએ તો ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન 1609 1609માં આ સોનેટ પબ્લિશ કરવામાં આવ્યું હતું. અને આ સોનેટના સ્ટ્રક્ચરમાં જોઈએ તો અગાઉના જે એને સોનેટ હતા, બાકીના જે સોનેટ હતા એનું જે સેમ બેઝિક સ્ટ્રક્ચર હતું એ જ સ્ટ્રક્ચરની વાત અહીંયા શેક્સપિયર દ્વારા કરવામાં આવેલી છે. હવે સોનેટ જોઈએ તો એમાં 14 લાઇન્સ કન્ટેનિંગ હોય એન્ડ રિટન ઇન આયમ્બિક પેન્ટામીટર. જે 14 પંક્તિઓવાળું જે રાયમ સ્કીમ ધરાવતું જે કાવ્ય હોય એને આપણે સોનેટ કહીશું. સોનેટ ઇઝ વન ટાઈપ ઓફ લિરિકલ ફોર્મ એન્ડ ઓલ્સો વી ફોકસ ઓન 14 લાઇન્સ. 14 પંક્તિઓ આપેલી હોય અને આયમ્બિક પેન્ટામીટરમાં જે લખાણ હોય એને આપણે સોનેટ કહીશું. Sonnet 29 is one of 154 sonnets written by the English playwright and poet William Shakespeare. It is a part of the fair youth sequence. Now in this sonnet we find the speaker bemoans his status as an outcast and failure but feels better upon thinking of his beloved. હવે આ સોનેટના સ્ટાન્જા વાઇઝ વાત કરીશું તમને. When in a disgrace with fortune and men's eyes, I all alone beweep my outcast state, and trouble deep heaven with my bootless cries, and look upon myself and curse my fate. Now in this line, the poet talks about his fortune and also he talk about his outcast state, and he also talk about his bootless cries and also the speaker caused his fate. Now I explain first two lines. When in disgrace with fortune and men's eyes, I all alone beweep my outcast state. હવે જ્યારે એમ કેવું ડિસ્ગ્રેસનો મિનિંગ અહીંયા થશે બેડ લક. વેન ઇન ડિસ્ગ્રેસનો મિનિંગ થશે અહીંયા બેડ લક with fortune and men's eyes. Now in this line the speaker feels ashamed about my lack of wealth. The speaker talked about his lack of wealth. When in disgrace with fortune and men's eyes, કે જ્યારે એમ કે હું મારા ધ પોએટ ફીલ્સ અસેમ્ડ, એટલે અહીંયા સ્પીકર પોતે એમના સેલ્ફમાં અસેમ્ડ એટલે શરમ અનુભવે છે. માય લેક ઓફ વેલ્થ એમ કે મારી જોડે એમ કે એટલી સંપત્તિ નથી, એમ કે સંપત્તિની ઉણપ છે. મેન્સ આઈઝ એટલે લોકોની નજરમાં મારું નસીબ કેવું છે એમ કે, તો અહીંયા લેખક પોતાના લકને કેવું ગણે છે ડિસ્ગ્રેસ, એ એમના નસીબને એમ કે બેડલક ગણે છે. આઈ ઓલ અલોન બીવીપ માય આઉટકાસ્ટ સ્ટેટ. અહીંયા જુઓ લેખક અહીંયા જે સ્પીકર અહીંયા આપેલા એ એમ કહે છે I am concerned with how others view me. I am not content with my current wealth and lifestyle. અહીંયા આપણે જોઈએ તો લેખક અહીંયા એકલતા અનુભવે છે. આઈ ઓલ અલોન, હું એમ કે એકલો છું. એન્ડ બીવીપ માય આઉટકાસ્ટ સ્ટેટ એટલે કે હું મારું જે
બીજા લોકો મીન્સ કે બીજા મીન્સ કે અહીંયા આઉટકાસ્ટેડ આઈ ઓલ અલોન બી વિથ માય આઉટકાસ્ટેડ, એમ કે હું એકલો જ એમ કે રડ્યા કરું. આઈ એમ કન્સર્ન વિથ હાઉ અધર્સ વ્યૂ મી, બીજા લોકો મારા વિશે શું વિચારશે. આઈ એમ નોટ કન્ટેન્ટ, હું એમ કે એનાથી સંતોષ નથી મને. કન્ટેન્ટનું મિનિંગ થાય મને એનાથી સેટિસ્ફાઈડ મીન્સ કે થતું નથી. વિથ માય કરંટ વેલ્થ એન્ડ લાઈફસ્ટાઈલ, હાલની મારી જે લાઈફસ્ટાઈલ એનાથી મને સંતોષ નથી. મારી જોડે હાલ જે વેલ્થ જે સંપત્તિ એની પણ મને એમ કે સંતોષ નથી. નાવ વી સી અનધર લાઇન્સ. એન્ડ ટ્રબલ ડીપ હિવન માય બુટલેસ ક્રાઇસ એન્ડ લુક અપન માય સેલ્ફ એન્ડ કર્સ માય ફેટ. આ લાઇન્સ જોઈએ મિત્રો તો ઓલ્ડ ટેસ્ટામેન્ટમાંથી જોવા મળે છે આપણને. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ આ લાઇન્સનો ઉપયોગ કરેલો છે. એન્ડ ટ્રબલ ડીપ હિવન વિથ માય બુટલેસ ક્રાઇસ, ટ્રબલ એટલે મુશ્કેલી, ડીપ એટલે મૂંગા રહેવો, હિવન શબ્દ મિત્રો અહીંયા ભગવાન માટે વાપરેલો, ગોડ માટે વાપરેલો છે. વિથ માય બુટલેસ ક્રાઇસ, અહીંયા જુઓ એન્ડ લુક અપન માય સેલ્ફ એન્ડ કર્સ માય ફેટ. નાવ ઇન ધીસ લાઇન ધ પોએટ ઇઝ ક્રાઇંગ, અહીંયા આપણને સ્પીકર રડતા બતાવ્યા છે, ક્રાઇંગ એન્ડ શાઉટિંગ ટુ ધ હિવન્સ અબાઉટ હિઝ બુટલેસ ક્રાઇઝ. અબાઉટ બુટલેસ ક્રાઇઝ મીન્સ હિઝ મિસફોર્ચ્યુન્સ. અહીંયા જે સ્પીકર અહીંયા એ એમના જે ટ્રબલ્સ ઊભા થયા, મુશ્કેલી એમની કઈ હતી, એમના લાઈફસ્ટાઈલ અને એના વેલ્થથી એ મીન્સ મુશ્કેલીમાં મુકાયા છે. તો ભગવાન પણ સાંભળતા નથી, એ મિનિંગ અહીંયા થશે. એન્ડ ટ્રબલ ડીપ હિવન વિથ માય બુટલેસ ક્રાઇઝ, એટલે બુટલેસ ક્રાઇઝ એટલે મારું અત્યારનું જેમ કે મિસફોર્ચ્યુન, સ્પીકર એમ કે મારું મિસફોર્ચ્યુન જે એમાં એમ કે ભગવાન પણ સાંભળતા નથી, ભગવાન પણ એ ધ્યાનમાં લેતા નથી. એન્ડ આઈ એમ ક્રાઇંગ, હું એકલો જ એમ કે રડ્યા કરું. એન્ડ લુક અપન માય સેલ્ફ એન્ડ કર્સ માય ફેટ, અને આ એમ કે એક જ રસ્તો મારી જોડે. એન્ડ લુક અપન માય સેલ્ફ, હું મારા સેલ્ફમાં જ્યારે જોઉં મીન્સ કે હું મારા સેલ્ફ તરફ જાઉં ત્યારે મારી જોડે એક જ વે. એન્ડ કર્સ માય ફેટ, આઈ કર્સ માય લાઈફ, હું મારા લાઈફને એમ કે કર્સ આપું છું. વિશિંગ મી લાઈક ટુ વન મોર રીચ ઇન હોપ, featured like him with friends possessed, desiring this man's art and that man's scope, with what I most enjoy contented least. Now I talk about first two lines. Wishing me like to one more rich in hope, featured like him with friends possessed. અહીંયા લાઇન્સમાં જોઈએ તો લેખક પોતે રીચ બનવાનો એમની ઈચ્છા હતી. ધ સ્પીકર વિશિસ હી વોઝ રીચ, વિશિંગ મી લાઈક ટુ વન મોર રીચ, અહીંયા સ્પીકર પૈસાદાર બનવાનું વિચારતા હતા કે હું એક પૈસાદાર હોઉં. આઈ વિશ આઈ વોઝ રીચ લાઈક ધ અધર મેન, બીજા લોકો જે રીતે રીચ મેન હતો એવો પૈસાદાર વ્યક્તિ હું બનું એમ કે. ફીચર્ડ લાઈક હિમ વિથ ફ્રેન્ડ્સ પોઝેસ એન્ડ ઓલ્સો હી ડિઝાયરિંગ ટુ બી પોપ્યુલર એન્ડ હેવ મેની ફ્રેન્ડ્સ. અહીંયા લેખક પહેલાં તો કયું બનવાનું વિચારે છે, વન મોર રીચ ઇન હોપ, મારી એક જ આશા છે કે હું એક સારો એવો પૈસાદાર વ્યક્તિ બનું અને બીજા લોકોની જેમ જ ફીચર્ડ લાઈક હિમ વિથ ફ્રેન્ડ્સ પોઝેસ, અને બહુ બધા મિત્રો હોય મારી સાથે, મીન્સ કે હું પૈસાદાર વ્યક્તિ બનું. ઓલ્સો ડિઝાયરિંગ ટુ બી પોપ્યુલર, હું પોપ્યુલર થાઉં. એન્ડ હેવ મેની ફ્રેન્ડ્સ, બહુ બધા મિત્રો એમ કે હોય એવું એ અહીંયા ડિઝાયરિંગ કરે છે. ડિઝાયરિંગ ધીસ મેન્સ આર્ટ એન્ડ ધેટ મેન્સ સ્કોપ,
વિથ વોટ આઈ મોસ્ટ એન્જોય કન્ટેન્ટેડ લિસ્ટ. હવે આ લાઇન્સમાં જોઈએ મિત્રો તો લેખક ધ સ્પીકર desires the traits and status of other men, the things I enjoy most in life, I lack the most. Now, in this line, the poet talks about men's art and that man's scope. લેખક એવું કહે છે અહીંયા આપણને કે બીજા લોકો જોડે જે કલા એમ કહો બીજા માણસો જોડે જે કલા બીજા લોકો જોડે જે ઓપોર્ચ્યુનિટી સ્કોપનો મિનિંગ થાય ઓપોર્ચ્યુનિટી બીજી જે તક રહેલી છે તો એ તકનો લાભ હું પણ લઉં એવી મારી આશા છે. ડિઝાઇનિંગ એટલે મારી એવી આશા છે. વિથ વોટ આઈ મોસ્ટ એન્જોય કન્ટેન્ટેડ અને જેનાથી એમ કે હું કંઈ નહીં તો થોડું એમ કે હું સંતોષ મીન્સ કે એ વસ્તુમાં હું એન્જોય કરું. કયા બે વસ્તુમાં? મેન્સ આર્ટ એન્ડ ધેટ મેન્સ સ્કોપ. બીજા લોકો જે ડિઝાયર કરે છે આ મેન સ્કોપ ને મેન આર્ટની તો એ જ વસ્તુ જે સ્ટેટસ રહી બીજા લોકોનું એ સ્ટેટસ એમ કે મને પણ આપવામાં આવે. આઈ એન્જોય મોસ્ટ ઇન લાઈફ, આઈ લેક ધ મોસ્ટ. એમ કે જે વસ્તુ મેં ગુમાવી દીધું છે એ વસ્તુ જે લેક એટલે ઉણપ એ વસ્તુ એમ કે હું પણ લઉં એવું અહીંયા વિચારે છે. ફરીથી જુઓ, ડિઝાયરિંગ ધીસ મેન્સ આર્ટ એન્ડ ધેટ મેન્સ સ્કોપ. બીજા લોકોનું જે આર્ટ રહ્યું જે ઓપોર્ચ્યુનિટી રહી એ ઓપોર્ચ્યુનિટી એમ કે હું પણ ડિઝાયર કરું. વિથ વોટ આઈ મોસ્ટ એન્જોય કન્ટેન્ટેડ લિસ્ટ. અને બીજા લોકોની જેમ જ હું એમ કે મારામાં જે લેક મીન્સ કે જે ઉણપ રહી ગઈ એન્જોય કરવામાં તો બીજા લોકોની જેમ હું પણ એમ કે એન્જોય કરું એ અહીંયા બતાવવામાં આવ્યું છે. Yet in these thoughts myself almost despising, happily I think on thee and then my state. Into બ્રેકેટમાં like to the lark at break of day arising from sullen earth sings hymns at heaven's gate. Now in this line, yet in these thoughts myself almost despising, happily I think on thee and then my state. Now in this line, the poet start to detest his precious thoughts. લેખક એમના જે થોટ્સ એમ જ આવ્યા and he also start happily I think on thee કે when he start to think about the girl. અહીંયા મિત્રો ધીસ શબ્દનો ઉપયોગ એમના બિલવેડ માટે કર્યો સ્પીકરે. તો જ્યારે એમ કે હું મારા બિલવેડ વિશે વિચારું ત્યારે એન્ડ ધેન માય સ્ટેટ મારું જે સ્ટેટ એમ કે આઈ બીકમ વેરી હેપી. જ્યારે હું એમ કે મારા બિલવેડના વિચાર કરું ત્યારે એમ કે હું ખુશ થાઉં એમ કે. ફરીથી જુઓ, યટ ઇન ધીસ થોટ્સ માય સેલ્ફ ઓલમોસ્ટ ડિસ્પાઇઝિંગ. તો જ્યારે એમ કે હું એના મીન્સ આઈ સ્ટાર્ટ ટુ ડિટેસ્ટ માય પ્રીવિયસ થોટ્સ. જ્યારે એમ કે હું મારા પ્રીવિયસ થોટ્સ વિશે વિચારું તો એમાં જ આવું. એની નેક્સ્ટમાં જુઓ, હેપલી આઈ થિંક ઓન ધી એન્ડ ધેન માય સ્ટેટ. અને જ્યારે એમ કે હું મારા બિલવેડ વિશે વિચારું ત્યારે એમ કે આઈ બીકમ વેરી હેપી. લેખક અહીંયા એમ કહે છે ત્યારે હું એમ કે ખૂબ જ ખુશ થાઉં. લાઈક ટુ ધ લાર્ક એટ બ્રેક ઓફ ડે અરાઇઝિંગ. કોના જેમ? લાર્ક એટલે લાવરી પક્ષી કે જે મોર્નિંગ ટાઈમ હોય સવારનો જે ટાઈમ હોય એ ટાઈમિંગે લાવરી નામના પક્ષીના જે સોંગનો અવાજ હોય મિત્રો એની વાત કરીએ અહીંયા. In this line, the poet talks about the beginning of a new day. The poet compares his self to a lark. લાર્કનો મિનિંગ થાય અહીંયા કે લાવરી નામનું પક્ષી કે સવારમાં જે બ્રેક ઓફ ધી ડે સવારનો ટાઈમિંગમાં જે લાવરી નામનું પક્ષી મધુર ગીતો ગાતું હોય
એના જોડે એમના સેલ્ફને કમ્પેર કરી છે. લાઈક ટુ ધ લાર્ક એટ બ્રેકઅપ ડે અરાઇઝિંગ ફ્રોમ સલોન અર્થ સિંગ્સ હાઇમન્સ એટ હિવન્સ ગેટ. અહીંયા મિત્રો જોઈએ તો ધ લાર્ક એ અહીંયા એક સિમિલી તરીકે પણ વપરાય છે. સિમિલી એટલે કે અહીંયા ઉપમા અલંકારનો ઉપયોગ કરેલો છે. Now in this line, the poet says that my state of mind changes. હવે એમ કે મારા વિચારો એમ કે હવે બદલાતા જાય છે. My state of mind changes like the beginning of a new day. જ્યારે મીન્સ કે જેવી રીતે બીજા દિવસની શરૂઆત થતી હોય તો મારું માઇન્ડ પણ એ રીતનું એમ કે બદલાઈ ગયું છે. ફ્રોમ સલોન અર્થ સિંગ્સ હાઇમન્સ એટ હિવન્સ ગેટ. અને આ રીતે અહીંયા આઈ હેવ સમવટ ઓફ અ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ, એમ કે મને અહીંયા એક સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ થશે એમ કે એવી અહીંયા બતાવવામાં આવી છે. તો અહીંયા લાર્ક કે સિમિલી અહીંયા વપરાયું. બીજું અહીંયા જોઈએ તો અહીંયા સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ આ લાઇનમાં બતાવવામાં આવ્યો. સિંગ્સ હાઇમન્સ એટ હિવન્સ ગેટ એટલે કે એ રીતે સુંદર ગીતો ગવાતા હશે બીજા દિવસે બ્રેક ઓફ ધી ડે થશે તો એ વખતે મને એમ કે સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ એક આધ્યાત્મિક વિચાર મારામાં આવશે. ફોર thy sweet love remembered such wealth brings, that then I scorn to change my state with kings. Now in this line, the poet says that for thy sweet love remembers such wealth brings. જ્યારે એમ કે હું મારા બિલેવડના મીન્સ કે એના સ્વીટ લવને હું યાદ કરીશ. when I remembered my beloved sweet love such wealth brings. એ વખતે ટ્રુ જે વેલ્થ જે સંપત્તિ એ એમ કે આવશે. that then I scorn to change my state with kings. અહીંયા જુઓ. Now the poet says that her love is my true wealth. her love એટલે કે એમના બિલવડના લવને જ્યારે યાદ કરે છે ત્યારે એમના માટે સાચી સંપત્તિ બની જાય છે. વેલ્થ બ્રિંગ્સ એ સાચી સંપત્તિ એમ કે મારા માટે. That then I scorn to change my state with kings. I believe that એમ કે through this love I am richer than a king. કે that then I scorn હું ધિક્કારું એમ કે કોને ધિક્કારવાની વાત? to change my state with kings. કે મારા સ્ટેટને એમ કે જો રાજાઓ સાથે એમ કે બદલવાનું કહે તો પણ એમ કે હું બદલાઈશ નહીં એમ કે. I believe that through this love I am richer than a king. એમ કે હું રાજાઓ કરતાં એમ કે વધારે રીચ છું એમ કે. મારા બિલવડ એમ કે મારા માટે સાચી સંપત્તિ રાજાઓની કમ્પેરમાં. Now in this line the poet talks about his love for beloved. અહીંયા એમના બિલવેડના લવનો ટ્રુ લવની અહીંયા વાત કરી છે. He realizes that material wealth should not be his greatest priority. અહીંયા આ લાઇન્સમાં એક બીજી વસ્તુ પણ આપણને જાણવા મળે છે કે મટીરિયલ વર્લ્ડ એટલે ભૌતિક જે સુખ સગવડ રહી એને લેખક પ્રાયોરિટી આપતા નથી. એમનો જે બિલવેડ પ્રત્યેનો જે પ્રેમ એમની પ્રેમિકાનો જે પ્રેમ એને જે અહીંયા ગ્રેટેસ્ટ પ્રાયોરિટી આપે છે એમની વેલ્થ ગણી છે. He appreciates the value of the love he receives from his significant other. This change is emphasized through the use of simile. અહીંયા સિમિલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ લાઇન્સમાં જોઈએ આપણે તો એમની સાચી વેલ્થ કઈ ગણાય? thy sweet love. એમના બિલવેડનો જે લવ હતો એ અને એ જ્યારે યાદ કરે છે સ્પીકર ત્યારે એમને એ અચીવ થાય છે. નાવ વી સી. હવે મિત્રો આપણે આ સોનેટના થીમમાં જઈશું. તમારે એન્યુઅલ એક્ઝામની અંદર પ્રશ્ન મુકાય તેનો જવાબ કઈ રીતે લખવો એની હું વાત કરીશ. ડિસ્કસ ધ થીમ ઓફ સોનેટ 29 બાય વિલિયમ શેક્સપિયર.
વિલિયમ શેક્સપિયર દ્વારા લખાયેલ સોનેટ 29ના થીમ વિશે એમ કે ચર્ચા કરું. એનો જવાબ આ રીતે થશે. સોનેટ 29 is a beautiful sonnet written by William Shakespeare, the greatest dramatist and poet of English literature. સોનેટ 29 આમ તો સુંદર મજાનું સોનેટ છે, કાવ્ય છે, જે વિલિયમ શેક્સપિયર દ્વારા લખવામાં આવેલું છે. ગ્રેટેસ્ટ ડ્રામેટિસ્ટ તરીકે વિલિયમ શેક્સપિયર હતા. પોએટ ઓફ ઇંગ્લિશ લિટરેચર તરીકે ગણાય છે. ઇટ સેલિબ્રેટ્સ ધ પ્રેઝન્સ ઓફ લવ ઇન ધ પોએટ્સ લાઈફ. અને આ સોનેટની અંદર ઇટ સેલિબ્રેટ્સ ધ પ્રેઝન્સ ઓફ લવ એટલે મીન્સ કે પ્રેમની હાજરી લેખક એમના જીવનમાં પ્રેઝન્સ ઓફ લવને સેલિબ્રેટ્સ કરે છે. એમના બિલવેડનો જે પ્રેમ હતો એનો અહીંયા ઉજવણી કરે છે. વેન ધ પોએટ થિંક્સ ઓફ હિઝ બિલવેડ, the poet feels so happy that he does not wish to exchange the place with anyone who is richer or socially superior. જ્યારે અહીંયા લેખક એમના બિલવેડને યાદ કરે છે ત્યારે એટલા બધા ખુશ થાય છે, સો હેપી એટલે એટલા બધા મૂડમાં આવી જાય છે કે he does not wish to exchange the place with anyone who is richer or socially superior. કે કોઈ પણ એમ કે પૈસાદાર વ્યક્તિ હોય કે સોશિયલી સુપેરિયર સામાજિક દરજ્જો એમ કે મીન્સ કે સારો એવો ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતો કોઈ વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય, તો એની સાથે પણ દે નેવર એક્સચેન્જ ધ પ્લેસ, એ એમની જગ્યાને બદલવા માગતા નથી. હવે જોઈએ મિત્રો મૂડ ઓફ ધી પોએટ ઇન ધ બિગિનિંગ. નાવ ઇન ધ બિગિનિંગ ઓફ ધી લાઇન્સ વી ઓલ્સો ફાઇન્ડ ધ પોએટ્સ મૂડ. શરૂઆતની લાઇન્સમાં તમે જોશો તો એમાં લેખકનો મૂડ કઈ રીતના એ બતાવવામાં આવ્યો. જોઈએ. ઇન ધ બિગિનિંગ ઓફ ધ પોયમ ધ પોએટ ઇઝ ઇન અ સેડ એન્ડ ગ્લુમી મૂડ. જો મિત્રો શરૂઆતમાં તમે આ સોનેટ વાંચવાની શરૂઆત કરશો તો તમને આમાં શરૂઆતમાં જોઈએ તો લેખકનો મૂડ કેવો બતાવ્યો. ધ પોએટ ઇઝ ઇન અ સેડ એન્ડ ગ્લુમી મૂડ. લેખક અહીંયા આપણને દુઃખી દેખાય છે, સિરિયસ મૂડમાં દેખાય છે. ધ પોએટ મીન્સ હિઝ ડિસ્ગ્રેસ વિથ ફોર્ચ્યુન એન્ડ હિઝ આઉટકાસ્ટ પોઝિશન એન્ડ ડીપ હિવન ધેટ he does not listen to his troubles. The poet looks upon him and curses his fate. He wishes to be richer, having many friends. He desires to have arts and opportunities of a successful man. અહીંયા જોઈએ આપણે તો લેખક ડિસ્ગ્રેસ એટલે પોતાની જાતને બેડલક માને છે. કેમ? વિથ ફોર્ચ્યુન એમના નસીબ સાથે, and his outcast position and deep even that he does not listen to his troubles. અહીંયા લેખક ભગવાનને પણ અરજ કરે છે કે ભગવાન પણ મારા ટ્રબલ્સને એમ કે સાંભળતા નથી. અહીંયા હિવન શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે મિત્રો એ ભગવાન માટે કરવામાં આવેલ છે. અને ભગવાનને લેખક એમ કહે છે, ભગવાનને બ્લેમ કરે છે કે તમે મારા મુશ્કેલીને સાંભળતા નથી. ધ પોએટ લુક્સ અપન હિમ એન્ડ કર્સીસ હિઝ ફેટ. પછી લેખક એના પોતાના જાત તરફ જાય છે, પોતાના સેલ્ફમાં ડોક્યું કરે છે અને પોતાની જ મીન્સ કે કર્સીસ હિઝ ફેટ, પોતાની જે નિયતિ હોય, જે નસીબ હોય એને જે કર્સ આપે છે. હી વિશિસ ટુ બી રિચર હેવિંગ મેની ફ્રેન્ડ્સ. એમની વિશ શું હતી લેખકની અહીંયા સ્પીકરની, કે હું એમ કે બહુ બધો પૈસાદાર વ્યક્તિ બનવું એન્ડ હેવિંગ મેની ફ્રેન્ડ્સ, બહુ બધા મિત્રો હોય. હી ડિઝાયર્સ ટુ હેવ આર્ટ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ અ સક્સેસફુલ મેન. અને એમને બહુ બધા આર્ટ્સ હોય એમની જોડે, કલા હોય અને એક એઝ અ સક્સેસફુલ મેન બનવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ હોય, એમ કે તક હોય એમ કે મને પ્રાપ્ત થાય એવું અહીંયા એ વિચારે છે. હવે બાકીના જે પોઈન્ટ્સ રહી ગયા સમરીના એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.